વધી રહેલું પેટ એ ના કેવળ આપણા લુકને ખરાબ કરે છે, પણ એ આપણા સ્વાસ્થ્ય અને શખ્સિયત પર પણ માઠી અસર પહોંચાડે છે. એવું કહી શકાય કે શર્ટમાંથી બહાર ડોક્યું કરતું પેટ, બહાર નીકળવા માટે આતુર પેટ કોઈ ફેશન પ્રોબ્લેમ નથી, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર એલાર્મ પણ છે. પેટ ઉપરની વધેલી ચરબીને લઈને અત્યાર સુધી આપણે એવું જ સાંભળ્યું છે કે એના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ, મેટાબોલિઝમમાં ગડબડી, આનો ખતરો વધારે રહેતો હોય છે. પણ એક નવા અધ્યયન પ્રમાણે ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા છે કે તમારા પેટ ઉપરની ચરબી જે છે એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપર સમસ્યાકારક રૂપ ધારણ કરી શકે છે. કેમ કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે જો તમારું પેટ નીકળેલું હોય તો એને ગંભીરતાથી ધ્યાન લઈ અને એના ઉપર કામ કરવાની જરૂર છે, એને ઓછું કરવાની જરૂર છે. આપણને આ પ્રોબ્લેમ બિલકુલ સામાન્ય દેખાય છે, પણ અસલમાં આ એક સંપૂર્ણ સ્વાસ્થ્યનો દુશ્મન સાબિત થઈ શકે છે. પેટ ઉપરની ચરબી આપણા સાંભળવાની અને જોવાની શક્તિને ઓછી કરી શકે છે. પેટ નીકળવા પાછળનું કારણ આપણી આહાર અને આપણી જીવનશૈલીને આપણે માનતા હોઈએ છીએ. અને વિસરલ ફેટ એટલે કે લીવર અને હૃદય જેવા મહત્વપૂર્ણ અંગો જે હોય છે એની આસપાસ વસાયુક્ત એટલે કે ચરબીયુક્ત ઉતરકો જમા થતા હોય છે. અને સામાન્ય રીતે આ કોશિકાઓ જે છે એ બનતી હોય છે જે શરીરમાં વિસેલા પદાર્થો અને હોર્મોન્સના સ્ત્રાવ કરતી હોય છે. અને આ જ કારણના લીધે બેલી ફેટ વધારે હોય છે એ લોકોને ઇન્ફેક્શન, હૃદય રોગ, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ આ બધાનો ખતરો વધી જતો હોય છે.